જેતપુરમાં ગૃહમંત્રી અમિત શાહનો વિરોધ કરતી કોંગ્રેસ કડકીયા પ્લોટમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને કોંગ્રેસ દ્વારા હારતોરા કરી ગૃહમંત્રી અમિત શાહનો વિરોધ કર્યો હતો। જેતપુરમાં ગૃહમંત્રી અમિત શાહનો વિરોધ કરતી કોંગ્રેસ કડકીયા પ્લોટમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને કોંગ્રેસ દ્વારા હારતોરા કરી ગૃહમંત્રી અમિત શાહનો વિરોધ કર્યો હતો। અમિત શાહ દ્વારા સંસદમાં બંધારણના રચયિતા બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યાનું કોંગ્રેસનો આક્ષેપ। જેતપુરમાં કોંગ્રેસ દ્વારા અમિત શાહના પોસ્ટર અને પગ નીચે રાખી વિરોધ કર્યો હતો। પોસ્ટર ફાડ્યા। જેતપુર કોંગ્રેસની માંગ, અમિત શાહ દેશની માફી માંગે છે। જેતપુર કોંગ્રેસ દ્વારા ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ નારા લગાવી પોસ્ટર ફાડી વિરોધ કર્યો હતો। નિલેશ પંડ્યા, જેતપુર સંસદના પવિત્ર મંદિરની અંદર ભારતીય જનતા પાર્ટીના ગૃહમંત્રી અમિત શાહે ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર વિશે, વિશ્વ વિભૂતિ વિશે જે અભદ્ર ટિપ્પણી કરી છે તેનો ખેદ વ્યક્ત કરીએ છીએ અને ચેતવણી આપીએ છીએ કે આવનારા દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીના કોઈ બગલ બચ્ચાએ બાબા સાહેબ વિશે જો કોઈ અભદ્ર ટિપ્પણી કરી તો કોંગ્રેસનો કાર્યકર્તા તેની જીભ ખેંચી લેતા પણ અચકાશે નહીં। દેશના સંવિધાને અમને અધિકાર આપ્યો છે કે આ વિશ્વ વિભૂતિ વિશે કોઈ અનાપ શનાપ શબ્દ અમે સાખી નહીં લઈએ। આ વાત આજે ડંકાની ચોટ ઉપર અમે કરીએ છીએ। આ દેશનું બંધારણ દેશ સંસદના બંધારણ પ્રમાણે ચાલશે અને સંસદીય પ્રણાલી પ્રમાણે ચાલશે। મનુસ્મૃતિ પ્રમાણે નહીં ચાલે, નહીં ચાલે અને નહીં ચાલે। આપે રાહુલ ગાંધી બાબતમાં જે ખોટી એફઆઈઆર દર્જ કરી છે એને વિના વિલંબે પાછી ખેંચો। અમિત શાહે રાજીનામું આપવું જોઈએ અને અમિત શાહે આ દેશના તમામ લોકોની માફી માંગવી જોઈએ। અને હું કહેવા માંગુ છું કે જબ તક સૂરજ ચાંદ રહેગા, બાબા સાહેબ આંબેડકર तुम्हारा नाम हमेशा अमर रहेगा। ब्यूरो रिपोर्ट, जनादेश न्यूज, जेतपुर।